ભાનુબેન. ભાડું નહીં? ભાનુબેન નગીનદાસ બારોટ. શું નામ? ભાનુબેન નગીનદાસ બારોટ. ભાનુબેન નગીનદાસ બારોટ. હા. કઈથી આવ્યા બા? ઓ આવી ખબર. ખંભાતથી આવ્યા? ખંભાતમાં કયું ગામ? તો આ લાલ દરવાજા. ખંભાત લાલ દરવાજા રહો છો? હા. કોણ છે તમારા ઘરમાં? કોઈ મા બાપ પડી ગયા, ઘરનું માણસ મળી ગયું. છોકરા? છોકરો કાઢી દે તો વહી આવી. છોકરા કાઢી મૂક્યા? હા. કેટલા છોકરા તમારા? એક જ. એક છોકરો છે. શું કરે છે હવે? એ ખબર નહીં શું કરે એવું નહીં કરતી. એને બહુ છે? બહુ ને દે મારે કોઈની જોડે નહીં જવું પૈસા હું નહીં જવા માગતી. એને ના કર કે તારે અહીંયા આવવાનું જ નહીં. તો કયા ઘરે રહેતા હતા તમે? લાલ દરવાજા. એ બહાર રહેતા હતા? બહાર હા. ઘર નહીં તમારું પોતાનું? લઈ લેજો બધું. લઈ લીધું? હા. અહીં કોને બતાવ્યું તમને? રિક્ષાવાળા. રિક્ષાવાળાએ બતાવ્યું? હા. શું કીધું? આવો છોકરો છે ને હા. તમારે કે બહાર જઈથી કે કઈ જવું છું તો કહું તો આ આશ્રમમાં જવું છે તો કે લઉં તમને ચિઠ્ઠી લખે તમે કઈ જાઓ કે. બરાબર. રિક્ષામાં આવ્યા તમે? હા એ રિક્ષામાં તારી રિક્ષા બદલી ગઈ. તારી રિક્ષા બદલીને આવી ગયા? હા. સારું કહેવાય લે, તમને મળી ગયું ખંભાતથી. કેટલી ઉંમર છે તમારી? ભગવાન જોડે. ખબર નહીં. બા તો 5 મહિનાની મરી ગઈ હતી. એટલે ને 5 મહિનાની મરી ગઈ. તમે 5 મહિના હતા તમારા મમ્મી ઓફ થઈ ગયું. તો આખી જિંદગી કામ શું કર્યું તમે? કામ પાયરાઈ હતી મને રહોડા કરતી જાઓ ખાવા કરતી ખાવા કરતા? જૈન લોકો વાડિયાનું. બરાબર. જૈન લોકો. અત્યારે તમારા 80 ઉપર થઈ ગયા? હા 80 ઉપર થયા? વધારે છે ને? હા 85 જેવા થયા છે. 80-85 જેવા રહેવું છે ને મારે ત્યાં? હા રહેવા જ આવી છું તારે. બસ રાખી લો. હા હું ને, રહેવા જ આવી છું અહીં. કોઈ ચિંતા નહીં. બીજે કઈ જવું ને છોકરા ઘરે ક્યાંય જવાનું નહીં, મારે ત્યાં રહેવાનું. એને ના કહું કે ભાગે આવી છું તો ત્યાં ભાગી નાખી. કોઈ ચિંતા કરવાની નહીં, ક્યાંય જવાની જરૂર નહીં. હા ને, હા આપણા ત્યાં રહો, ટેન્શન ના કરશો. હા રડવાનું નહીં. હા અહીં રડવાનું નહીં પણ. હા ને બા, રડાશો શું કરો તમે યાર? હા રડશો નહીં, રડશો નહીં. પછી પાણી લાવો, પાણી લાવો છો. રડશો નહીં. ચાલો રડવાનું બંધ કરી દો. આવું રડવાનું નહીં. આવું દુઃખ જતું રહ્યું તમારું. આવું રડશો નહીં. હા ના ચિંતા ના કરશો. હા ક્યારે આયા તમે? કેટલા દી થયા? 8 દી. 8 દી થઈ ગયા? ક્યાંથી આયા? કઈથી આયા તમે? ગુરુવારે. કઈથી આયા? કઈથી? કયા ગામથી આવ્યા? કયું ગામ તમારું? ગામ કયું? મોગર. મોગર. આણંદ. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. કેટલી ઉંમર થઈ? ઉંમર કેટલી થઈ? 90. હું ગપ્પા મારો છો? સાચું? સાચું તો વાહ 90 થઈ ગયા? 90? દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે. 90 થઈ ગયા? લાગતા ચમ નહીં? એટલે હું કરવું સાહેબ? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો? જવાબદારી. તમારી જન્મ તારીખ કઈ? ઈ બાપા નિહાળનું પગથિયું નથી ચડ્યા. નથી ચડ્યા. અંગૂઠા સાફ છે. આ બરાબર. છોકરા બોકરા છે? લે દીકરા 2 છે. મૂકવા નહોતા આવ્યા. દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકીને વહી ગયા. મૂકી વયા ગયા? કેટલા દીકરા તમારા? 3 દીકરા. નડિયાદ વાળો પાછો થયો છે. એનો દીકરો છે. અચ્છા 3 દીકરા છે. ક્યાં ક્યાં રહે છે? ક્યાં રહે છે? એક નડિયાદ, નડિયાદ, એક આણંદ એક આણંદ અને આ નાનો મોગર. મોગર. તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે ને? ત્યાં મૂકવા બસ એને બાયુને ન પોહાણો. એ કઈ ને નહીં પહોંચતો તેને એ કે ઓલું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી. તો પછી રસ્તો તો કઈક કરવો. તો પેલા કે પેલા રાખે ના રાખે તો આપણે શું કામ રાખીએ? શું કરવાનું? આ દીકરા બીજું શું? દીકરા મૂકવા આવ્યા મને મળવા જ નહીં રહ્યા, નકર મજા આવત. હા મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા. શું દીકરાનું નામ શું છે? નાના નામ પરેશ. પરેશ. મોટા નામ રાજુ. પરેશ, રાજુ અને હા રાજુ. બીજું કોણ મોટો? એ મોટો રાજુ. અને એના વચ્ચે દિનેશ. દિનેશ. પરેશ, દિનેશ અને રાજુ. શું કરે એ લોકો? શું કરે? જીવવાનું. એવું લેવાઈ ગયા? બાપ રે બાપ રે. હે એટલે તો ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તો જબરું બની ગયું હતું. બાપુ હે ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તમને?
બાપુ કે ત્રણ દીકરા છે, હું કામ તમને મૂકવા હું એ જ વિચારતો હતો તમને કે તમારા 3 દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા? મને મળ્યા વગર જતા રહ્યા. મને મળ્યા વગર જતા ને તમે લોકો? અમે નાના ભાઈ મૂક્યા અમે થોડા મૂકવા કોણ મૂકવા આવ્યું તમને? આ દીકરો આ મૂકવા આવ્યા? તમે મૂકવા આવ્યા એટલે એ મોટા નાનો હતા? મને કે આવું પડશે તમારે આવો કે હું એ જ વિચારતો હતો કે તમારા 3 દીકરા તમને મૂકી કેમ ગયા? અને મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા? હું એ વિચારતો હતો. કેટલા દી થયા? 8 દી થયા? આ ચાર દિવસ. આ એ મારે અચ્છા, બે expert થઈ થઈ ગયા ગયા. અચ્છા, તમે દીકરાનો દીકરો? દીકરા ને દીકરો છે. દીકરાનો દીકરો? દીકરો નડિયાદ. અચ્છા. અરે બોલે દિનેશભાઈ નહીં, ના નથી પરેશભાઈ અને રાજુભાઈ છે. ઓકે. પરેશભાઈ લેવાઈ ભેરા- હા પરેશભાઈ ભેરા 25 વર્ષ થયા હતા ને પરેશભાઈ બરાબર. પછી તો તમારે તો જવાનું થઈ ગયું યાર. આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા. આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો. એવું છે? અમારા 2 છોકરા જોગદાર છે. અચ્છા. અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી, કીધું હાલો હવે. લો સારું થઈ ગયું તમારે તો. લો સારું થઈ ગયું તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી. ને? વિદાય. જવાનું પાછું? હવે બાપુ તમારી પાસે રહેવાનું થાય. હા રહેવું છે મારા જોડે? અહીં રહેવું છે? અહીંયા જ રહેવાનું ને હવે ક્યાં જવાનું? આપણી ઘર નહીં આવું? આણંદ નથી આનંદ આવશું ને? ના આણંદ લઈ જ જવાસ ગાડી કરીને આવ્યા. ગાડી લઈને આવ્યા આણંદ લઈ જવાસ શું કરવું છે? શું કરવું છે? તમે કહો એમ થશે. તમને તમે કહો એમ. તમારે રહેવું છે તો અહીં રહેવાનું. રહેવું તો છે, અહીંયા રહેવા દો ને. હા, રહેવા દો ને અમને યાર. અમને ગમે તે રહેવા દો. ના ના રહેવા દો, રહેવા દો. હા, મજા આવે છે ને? ના ના પણ ન્યા મારી આગળ નહીં મજા આવે. મારી આગળ આવશે ને મજા આવે. મારી આગળ તો હવે તમારે મોગર ભૂલી જવાનું. હા મોગર ભૂલી જવાનું. મોગર ભૂલી જ જાવ, ભૂલી મોગર જ ભૂલી ગઈ. જવાનું. હવે તમારે આણંદ રહેવાનું. મોગર જાવું જ નથી એટલે મને. અમે લેવા આવ્યા છીએ. આણંદ તમારે રહેવાનું મારી ભેગું જ. તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું મોગર અને ભૂલી મોગરની વાત જ નહીં બરોબર કરવાની છે ને? કોઈ તમારે. મેં મોગર પછી આવા એવી બોલો શું કરવું છે? જાવું છે કે અહીંયા રહેવું છે? હવે લઈ જાય એટલે જાય. વાહ વાહ વાહ. લો લો, સરસ સરસ. તમે ક્યાં? ના હું તમને જેથી હેરાન ના, કરું સરસ. તેથી તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું કાંઈ. હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે એથી અહીં આવી જવાનું. હેરાન કરે તો પણ ખબર જ છે મારે નહીં, બરાબર. અમારી જોડે કોઈ દે અમે જોડે હતા જ નહીં. બાપુ બટકું રોટલાની સાહેબી સાચી વાત છે. આપને મળે ના ના, શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો. ચિંતા ના કરતા. બરાબર? મારી બીપી ડાયાબિટીસ જો બરાબર. બરાબર. પહોંચીને ફોન ના કરતા. હા હે ને? આવજો. ચલો આવજો. આણંદમાં બરાબર. આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા. આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં, ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ. ના આવે. ગેરંટી? ગેરંટી. ઓકે ચલો. ચલો ભાઈ આવજો. જય સ્વામિનારાયણ. અસલ ભગવાન આ છે, પછી બીજા બધા ભગવાન છે. હા ને? યાદ રાખજો. એટલે જ લેવા આવ્યા ને ફરી. અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં, એ છે. એટલે નાના ભાઈ મૂકી ગયા, મોટા ભાઈને લેવા જવા તમે બી પડે ને. મૂકવા આવ્યા હતા. હું આવ્યો તો પણ મને તમે બી પરણ એવું નહીં, તમે બી મૂકવા આવ્યા હતા. એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને, 7 જન્મ તમારે લઈને છે ને એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે. જે મૂકવાનું જે પાપ કર્યું તમે, હે ને? યાદ રાખજો. ચલો જય સ્વામિનારાયણ. તમારું સુરાભાઈ ડાયાભાઈ. સુરાભાઈ ડાયાભાઈ. હા, બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? હા, બ્રાહ્મણ. ક્યાંથી આવ્યા છો? જો સાહેબ, કોઈ વાંધો નહીં. ક્યાંથી આવ્યા છો? તાલુકો ત્રીસો, જિલ્લા બનાસકાંઠા, ગામ સાવિયાણા. એવું છે? બનાસકાંઠાથી આવ્યા? હા, બનાસકાંઠા. કેટલી ઉંમર થઈ તમારી? 75 વર્ષ. 75 વર્ષ. હા, વાહ. કોણ છે ઘરમાં તમારા? અમારા ઘરમાં ડોશી છે, અચ્છા, છોકરાની વહુ છે, તમારે બહુ છે? આ અમારે ડોશી છે. તો ચમ મૂકીને આવતા રહ્યા? અમારે લડાઈ થઈ એટલે છોકરા કાઢી મૂક્યા. બે વચ્ચે ઝઘડો થયો? હા, કોના જોડે ઝઘડો થયો? છોકરા જોડે કે ડોશી જોડે? ડોશી તો એવું છે? હા, લે તમે યાર ખરો કિસ્સો લઈને આવ્યા છો ને? હા, તો ડોશી મૂકીને આવતા રહ્યા? આ ડોશી તો વર્તી. અરે આવું ના ચાલે યાર. ડોશી જો પાછું ના જવું પડે? ના, નથી તો આ આશ્રમમાં પડ્યું રહ્યું છે. આશ્રમમાં રહેવું છે? હા, છોકરો શું કીધું? છોકરાએ? છોકરો મેડિકલમાં જાય છે. 9 વાગે રાતે 9 વાગે પણ આવે. છોકરાને ખબર છે તમે આવતા રહ્યા છો એવું? ના, એને ખબર નથી. ના ચાલે ને આવું યાર. છોકરો તમારી ચિંતા ના કરે યાર. હવે ચિંતા કરે કે આ એવું ના ચાલે. આ ખોટું કરે. એના મા બાપ નહીં આવે. આવશે તે. છોકરો તો તમારો ડાયો છે? છોકરો તમારો ખરાબ છે કઈ? હવે ખરાબ કે ખોટો છે ભગવાનને ખબર. બરાબર. એ તો તમારા છોકરાને ફોન કરીને બોલાવી લઈએ છે. ચિંતા ના કરશો. હા, હા ને? હા. ઝઘડો તો થયા કરે યાર. હા, અરે હા, તો બહુ ઝઘડો થયો. ચાલ્યા કરે. હા ને? ચિંતા ના કરશો. બરાબર. હા. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા કોઈ નહીં તમારા ઘરમાં? નહીં.
26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા. આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરીને તમારું નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે. ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી ને બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું હે ને બધું. બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે. મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં આવ્યો એક તો. ફૂટેલા ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી. હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા ને કોઈ ટેન્શન નહીં. હા. હા શાંતિથી રહો. હા. બોલો શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન. તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે મને તો. લાગે છે બધું હોના જેવું છે નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા કેટલી ઉંમર છે તમારી? અમારા હાસી 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મજા નોના. નોના હતા મરી ગયા છોકરા? હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું? હા આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા આવવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણા કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના હું કા ખોટી વાત. સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે વાતો કરે. વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા બધું હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? મેં કહ્યું ના કહ્યું બગસરું. બગસરું. તમે મને કહું કરવા કે તું આઈ તું જોડે સંજય જોડો તો તમે મને કટું કરવા આઈ તો તમારા છોકરાએ તમને નતું કીધું મારું પગું કર્યું તમે કોણ મુકાવું ને તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું એમ કહું ખાતન જતા રહો જો તમે ઉઠેલો કણે ઉતરાયો તો જેવો કણે ઉતરાયો તો ભરત ના પાડતા તો અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો જમ કરવું એમ કરજો પોતાના છોકરાનું ઘર થઈ ગયું એટલે બકલ ઊંચી કરી દેવાની પેટે મરજો તો હું પેટે મરી જાઉં બેન બેન તમે લેવા આવ્યા છો?
તે ખખડાવા આવ્યા લેવા આવ્યો કે શું છો કરવા ખખડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો બીવડાવ્યા છો એમને તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ. એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાબા નહીં આવી હું એમને લેવા તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એ રે શું કહ્યું તારે કે તમે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા હોવાથી તમે બીવડાવો છો, તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા છો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઊભા છે ને તમે તેની જો વાત કરો છો તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે તો બી ના પાડે છે, એનું કારણ શું?